તો મિત્રો આજે છે રામાપીરની બીજ, ભાદરવા સુદ બીજ છે એટલે મારે ઉપવાસ હતો એટલે મોરો સગડી ઉપર બનાવે છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? બધાને જય માતાજી. કારણ કે આજે છે ભાદરવા સુદ બીજ અને મારે ઉપવાસ હતો આજે, કારણ કે હું હારે બીજ રહું છું એટલે. અને આપણે સરસ મજાનો મોરો બને છે સગડી ઉપર. અને અમારે બંછી બેન રમકડા રમે છે અત્યારે. તો અને કારણ કે બહુ શોખ હોય છે રમકડે રમવાનો. તમે લોકો જો બીજ ભરતા હોય ને ઉપવાસ કરતા હોય તો કોમેન્ટમાં લખી દીધું જય રામાપીર, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બનાવે છે મસ્ત મજાનો મોરૈયો. ચલો મિત્રો, આપણે જમવા આવી ગયો. તમારે જમવાનું હોય તો મસ્ત મજાનો મોરૈયો અને છાશ ખાઈ જશો. મારે આજે ઉપવાસ છે, ભાદરવા સુદ બીજ છે એટલે રામાપીરની બીજ રહેવી પડે છે મારે. હા, કોમેન્ટમાં જય રામાપીર લખજો. અમારે આજ જવાનું છે બહાર ગામ. વિડીયોની એન્ડ તક જોતા રહેજો. ચલો બધા મિત્રોની બાય. આપણે જમી લીધું છે એકચ્યુઅલી, અને હવે આરામ કરવા બેસી ગયા, ટાઈમ પાસ કરવા. કંઈ કામ બધું છે નહીં એટલે શું કરે. ખેતર જવાનું છે. ક્યારે? કંકોડા વેણા નહીં બધું. શું ખાઈ દીધું? માટી ખાઈ રહી. એકચ્યુઅલી આમાં એવું છે કે મોડું અમારે જવાનું ખેતરે જઈને કંકોડા વેણવા પડશે. જો અમારે લાસ્ટ ફીર અમે ખાઈ લઈએ કંકોડા, પસંદ નહીં ખાઈ તો ચાલશે કંકોડા. તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો, મોકલાઈ દઈશ. આમ ફટાક દે ડાયરેક્ટ ઓનલાઈન તમારા ખાતામાં. સવારનો જે હતો તો સારું હતું. બેન ના આવો. અને ફેસબુકમાં આપણે પ્રજ્ઞાબેનની રિક્વેસ્ટ હતી કે કંકોડા મોકલાવજો, પણ ટાઈમ મળતો નથી. માટી દે કાઢે. એટલે આપણે એમની રિક્વેસ્ટ જે આવી જશે એટલે હવે સ્વીકારવી પડશે. અમારે કંકોડા વીણવા જવા પડશે અને એમને પણ કંકોડા આપવા પડશે.